આપણે અહીંથી શરૂઆત આ જોયું હતું કે હિન્દી રાષ્ટ્ર મહાસભા અહીંથી આપણે જોઈએ. બરાબર હિન્દી રાષ્ટ્ર મહાસભા ની સ્થાપના બરાબર. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી, ક્યારે કરવામાં આવી, ટૂંકનોંધ રૂપે પણ પૂછાઈ શકે. બરાબર ને તો આ જે પિક્ચર તમને દેખાય છે એ ઓ હ્યુમ એનું ફૂલ નામ છે. એ ઓ હ્યુમ નું ફૂલ નામ છે એલન ઓક્ટેવિયન હ્યુમ. એ ઓ હ્યુમ બરાબર એ નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા. બરાબર. અને તે વખતે ગવર્નર હતા જે ભારતમાં બ્રિટિશરો તરફથી એ વાઈસ રોય ડફરીન હતા. હવે ભારતીય પ્રજામાં જાગૃતિ આવી અને 1857 ના સંગ્રામ પછી લોકો જે છે બહુ જ ઉશ્કેરાયેલા હતા. અને એને શાંત કરવા જરૂરી હતી. ભારતની પ્રજાને શાંત કરવી ખૂબ જ જરૂરી હતી. એવું ભાન થતા એ ઓ હ્યુમે વાઇસરોય ડફરીનને સમજાવ્યું કે 1857 ના સંગ્રામમાં જે પરિણામ આવ્યું છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાંથી જે છે સત્તા ઉઠી ગઈ છે. બરાબર એ પછી આપણું શાસન આવ્યું છે એટલે કે બ્રિટિશ સરકારનું શાસન આવ્યું છે. બ્રિટિશરોની સત્તા આવી છે. બરાબર તો જો આ પ્રજા ભારતની પ્રજાને શાંત પાડવામાં નહીં આવે તો આ જે વિરોધ છે આ એ લોકોની ઉગ્રતા છે એનું પરિણામ આવશે કે આપણે પણ એટલે કે બ્રિટિશરોને પણ ભારતમાંથી જતું રહેવું પડશે. બ્રિટિશ સરકારને પણ ભારત પરથી સત્તા તે વખતના વાઇસરોય ડફરીનને સમજાવ્યા અને ભારતની પ્રજાનો આક્રોશ રોકવા માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. અને એ બંધારણીય સંસ્થા એટલે શું? હિન્દી રાષ્ટ્રીય મહાસભા. જેને કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ આપણે. બરાબર એની જે સ્થાપનામાં જે વધારે ફાળો આપ્યું હોય જે વધારે પ્રયત્ન કર્યો હોય એ અંગ્રેજ અધિકારી હતા. અને એ શા માટે શરૂ કરવામાં આવી હતી? તો ભારતીય જે છે જનતાનો આક્રોશ રોકવા માટે એ બંધારણીય સંસ્થા સ્થાપવાનું જે છે વિચાર્યું હતું. બરાબર અને અહીંયા એ ઓ હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. અને આપણે એ બી જોયું હતું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ તો હિન્દી રાષ્ટ્ર મહાસભાની જે રચના થઈ ગઈ એ બની ગઈ એ પછી એની પહેલું અધિવેશન થયું એટલે પહેલી સભા ભરાઈ 28 ડિસેમ્બર 1885 ના રોજ. બરાબર 28મી ડિસેમ્બર 1885 ના રોજ પહેલું અધિવેશન મુંબઈમાં થયું. એના પ્રમુખ હતા યોમીશ ચંદ્ર બેનર્જી. બરાબર અને તેમાં અધિવેશનમાં એ સભામાં 72 પ્રતિનિધિઓ જે છે ભેગા થયા હતા ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી. બરાબર અને તેમાં જે મુખ્ય જે વ્યક્તિઓ હતા એ હતા દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબ, કેટી તેલંગ, દિનશા વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા. અને આ અધિવેશનમાં દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અને એ અધિવેશનનું આ એક પિક્ચર છે, ફોટો છે, તસવીર છે. દેખાય છે તમને. હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેને કોંગ્રેસ કહેવામાં આવે છે, એનું પ્રથમ અધિવેશન 1885 માં થયું હતું. તારીખ હતી 28, મહિનો હતો ડિસેમ્બર. ઓકે. અને એમાં 72 સભ્યો હતા. વ્યોમેશચંદ્ર બેનર્જી એના પ્રમુખ હતા. બરાબર. મુંબઈમાં અધિવેશન મળ્યું હતું. બરાબર. અને આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું રૂલ્સ હતું કે દર વર્ષે એક અધિવેશન ની યોજના કરવામાં આવતી, જેથી વર્ષ દરમિયાન જે સમસ્યાઓ આવી હોય, જે પ્રશ્નો ઉદ્ભવ્યા હોય, પછી એ કોઈ સમાજ ને લગતું હોય કે આર્થિક રીતે પ્રશ્ન હોય કે સરકાર તરફથી હોય, બરાબર. ભારત પર જે બ્રિટિશરો તરફથી કોઈ બી પ્રશ્ન ઉદ્ભવ્યો, એની ચર્ચા વિચારણા આમ અધિવેશનમાં કરવામાં આવી હતી. તો પ્રથમ અધિવેશન જે હતું એ પ્રથમ અધિવેશન હતું એ મુંબઈમાં હતું. વ્યોમેશચંદ્ર બેનર્જી એ પ્રથમ અધિવેશનના જે છે પ્રમુખ હતા. એ 1885 માં થયું હતું અને એની સભ્ય સંખ્યા 72 હતી, 72. બરાબર. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું બીજું અધિવેશન એ કોલકાતામાં ભરાયું હતું. એના પ્રમુખ દાદાભાઈ નવરોજી હતા. દર વર્ષે થતું હતું, એટલે એક પહેલું અધિવેશન 1885 માં થયું હતું, તો બીજું અધિવેશન 1886 માં. એની સભ્ય સંખ્યા હતી 432. બરાબર. એવી જ રીતે ત્રીજું અધિવેશન હતું એ મદ્રાસમાં યોજાયું હતું. ત્રીજું અધિવેશનના જે સભ્યો મદ્રાસમાં ભેગા થયા હતા, બધા મદ્રાસમાં જે છે મળ્યા હતા. એના જે પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી હતા. એ વર્ષ હતું 1887, 87. બરાબર. એની સભ્ય સંખ્યા હતી 607. બરાબર. આ 3 અધિવેશન, અને એ પછી દર વર્ષે આ હિન્દી રાષ્ટ્ર મહાસભાનું અધિવેશન જુદા જુદા પ્રદેશોમાં જે છે ભરાતું. બરાબર. તો અહીંયા આગળ છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા શું છે, એની રચના કેવી રીતે કરવામાં આવી, કઈ સાલમાં કરવામાં આવી, કોણે કરી શરૂઆત હિન્દી રાષ્ટ્ર મહાસભાની સ્થાપનાની જે છે નિર્ણય કોણે લીધું, બરાબર. એ અંગ્રેજ અધિકારી હતા. અને એનું કારણ શું હતું, તો જન આક્રોશ, ભારતીય પ્રજાનું આક્રોશ રોકવા માટેનું હતું. એ બંધારણીય લગતી જે છે, બંધારણને લીધે જો અહીંયા આગળ આપ્યું છે, બંધારણીય સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા બંધારણીય સંસ્થા તરીકે સ્થાપવામાં આવી હતી. એટલે કે જે ભારતના લોકોની જે સમસ્યા હોય, પરિસ્થિતિ હોય, એને ધ્યાનમાં લેવામાં આવતું, એના પર ચર્ચા વિચારણા કરવામાં આવતી, અને ભારતીય જે પ્રજા છે એની પરિસ્થિતિઓ સુધારવાનું જે છે કામ કરવામાં આવતું, એ હેતુસર કરવામાં આવ્યું. પણ આગળ શું થયું કે જે અંગ્રેજોએ જે એને પ્રોત્સાહન આપ્યું હતું હિન્દી રાષ્ટ્ર મહાસભાને સ્થાપવાનું, એને શું કર્યું ભાઈ, એને જ પછી વિરોધ કર્યો હતો. બરાબર. કેમ? તો લોકોમાં બહુ જાગૃતિ આવી ગઈ. પોતાની સત્તા ભારતમાંથી ઉઠી ન જાય એટલા માટે અંગ્રેજોએ હિન્દી રાષ્ટ્ર મહાસભાનું શું કર્યું, પાછળથી વિરોધ કર્યો હતો. બરાબર. હવે આ હિન્દી રાષ્ટ્ર મહાસભા એટલે કે કોંગ્રેસ, જેને શોર્ટમાં આપણે મહાસભા બોલાવી કહીશું, બરાબર. મહાસભાનું જે પ્રથમ સ્ટેપ હતું, પ્રથમ તબક્કાનું જે કામગીરી હતી, બરાબર, એ કઈ સાલથી કઈ સાલ સુધી હતી, તો હિન્દી રાષ્ટ્ર મહાસભાનું પ્રથમ તબક્કાનું જે કાર્ય હતું એ 1885 થી, એટલે કે હિન્દી રાષ્ટ્ર મહાસભા જ્યારથી શરૂ થઈ ત્યારથી લઈને 1905 સુધી હતું. તો ભાઈ એમાં જે છે લોકોએ પોતાના દેશની આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ સુધારવા માટેની અને શૈક્ષણિક પ્રગતિની માંગણી બ્રિટિશરો પાસે કરી. પહેલા તબક્કામાં શું કર્યું હતું મહાસભાએ, તો પહેલા જ તબક્કામાં મહાસભા એ પોતાના ઉપર જે શાસક બ્રિટિશરો હતા એની પાસે પોતાના હકો માંગ્યા હતા. કયા હકો માંગ્યા હતા? તો રાજકીય હકો માંગ્યા હતા.
એ લોકો જે રાજ્યમાં રહેતા હતા એના રાજ્યના જે હકો હોય એ મળવા જોઈએ, એમાં કોઈ બ્રિટિશરો દખલગીરી કરી શકે ને એવી માંગણી કરી હતી, રાજકીય હક મળવા જોઈએ. પછી આર્થિક અને સામાજિક વિકાસની માંગણી કરી હતી કે અમારા જે ભારતીયો છે એનો આર્થિક વિકાસ થવો જોઈએ, સામાજિક વિકાસ પણ થવો જોઈએ, એમાં જે લોકોએ રૂલ્સ બનાવ્યા હતા અને આમ થવું જોઈએ એવી રીતે જે છે બ્રિટિશરો પાસે માંગણી કરી હતી. બરાબર, અને શૈક્ષણિક પ્રગતિ થવી જોઈએ કારણ કે બ્રિટિશરો બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું હતું અને ભારતના મોટા ભાગનું જે વર્ગના લોકો જે હતા એ અંગ્રેજી શીખ્યા હતા અને ભારતના મોટા ભાગના જે શિક્ષિત વર્ગ જે હતું એ ઘણું બધું ભણેલું હતું, ત્યાં સુધી કે વિદેશમાં જઈને પણ જે અભ્યાસ કરી આવ્યો, છતાં એ લોકોને ભારતમાં જે સરકારી નોકરીઓ હતી એ મળતી ન હતી. એટલે જે શિક્ષિત વર્ગ છે, જે શૈક્ષણિક જે વર્ગ છે એની પ્રગતિ કરવી, બરાબર, એને નોકરીઓ આપવી, બરાબર. એટલે અહીંયા આગળ ત્રીજો પોઈન્ટ એ હતું કે શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓ અંગ્રેજ સરકારે જે અવગણી દીધી હતી. આ જે માંગણીઓ હતી મહાસભાના પ્રથમ તબક્કામાં જે લોકોને લાગ્યું કે સરકાર પાસેથી આપણે આ જે છે માંગણી કરવી જોઈએ, એ સરકાર છે શાસન કરે છે તો પ્રજાને એના પર કઈક તો અપેક્ષા હોય ને પ્રજાને સરકાર પાસેથી પોતાની, બરાબર. એને માંગણી કરી હતી જેને અંગ્રેજ સરકારે શું કરી હતી તો અંગ્રેજ સરકારે ફગાવી દીધી હતી, એટલે કે એને અવગણી હતી, એના પર ધ્યાન દીધું નહોતું, બરાબર. આ માંગણીઓ એ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો, કારણ કે આ માંગણીઓને ફગાવી દીધી એટલે ભારતીયોને નડી ગયું કે આજે બ્રિટિશ સરકારે આપણા વિકાસ માટે, આપણા દેશના વિકાસ માટે કોઈ કાર્ય કરી રહ્યા નથી, બરાબર ને, એ સાબિત થઈ ગયું. એક તો આ માંગણીઓ ફગાવી દીધી અંગ્રેજોએ, આ માંગણીઓને અવગણી દીધી, એટલા માટે ભારતીયો ઉપર આ સાબિત થઈ ગયું કે આ જે બ્રિટિશરો છે એ દેખાવ કરે છે કે અમે તમારું ભલું ઈચ્છીએ છીએ પરંતુ એ આપણું શોષણ જ કરશે, જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતી હતી એવી રીતે, બરાબર. તો અહીંયા આગળ જે છે આગળની જે લડાઈઓ હતી એને પાયો મળ્યો, મજબૂત પાયો નાખ્યો હતો, બરાબર, કે ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો તો જે આ માંગણીઓને રદ કરી એટલે લોકો ભાનમાં આવ્યા હતા કે સરકાર જે છે આપણી સાથે નથી. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા લશ્કરી અને મુલકી ખાતાઓ જે એમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાંથી રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવ કરવા વગેરેની માંગણી કરી અને હિન્દી રાષ્ટ્ર મહાસભાના તબક્કામાં સરકાર પાસે કઈ કઈ માંગણીઓ કરવામાં આવી. તો હિન્દીઓને જે છે સરકારી નોકરીઓ આપવી, વધારે પ્રમાણમાં નોકરીઓ આપવી હિન્દીઓને, બરાબર, અને લશ્કરી અને મુલકી જે ખાતા હતા એના જે ખર્ચો આટલા બધા આવતો હતો એને ઘટાડવો, ખેડૂતોને જે દેવું થઈ ગયું છે એ દેવામાં રાહત આપવી, બરાબર, એનું જે ટેક્સ લેવામાં આવતું એના પર જે વ્યાજ લેવામાં આવતું એમને ઘટાડવું, બરાબર. આજની તારીખમાં પણ ખેડૂતોની સમસ્યા છે જે તમે ટીવી ન્યૂઝ પર જોતા હશો, એની ઘણી બધી ખેડૂતોની માંગણી છે. આજની સરકાર એની માંગણીઓને ધ્યાનમાં નથી લેતી, બરાબર. એ મુદ્દા ડિટેલમાં બધું બહુ છે, એની ચર્ચા આપણે અત્યારે કરવાના નથી, પરંતુ આજે ખેડૂતના ઘણા બધા પ્રશ્નો છે, બરાબર ને, આજે ખેડૂત લડી જ રહ્યા છે અત્યારની સરકાર વિરુદ્ધ, બરાબર. તો તે વખતે પણ એ લોકોએ માંગણી કરી હતી કે જે ખેડૂતો જમીન વિહોણા થયા છે, દેવાદાર બન્યા છે આગલી સરકારને લીધે, આગળ જે શાસકો હતા એને લીધે, તો ખેડૂતોને જે છે એ દેવામાંથી મુક્તિ મળે એવા કોઈ રૂલ્સ બનાવવા, કાયદા બનાવવા, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરેની માંગણીઓ કરવામાં
આવી. ને જે ગૃહ ઉદ્યોગો પડી ગયા છે ભારતમાં, જેથી જે મજૂર વર્ગ છે, કારીગર વર્ગ છે, બેકાર બન્યું છે, એ લોકો ફરી રોજી મેળવતા થાય એ માટે જે છે ગૃહ ઉદ્યોગો અને જે નાના ઉદ્યોગો છે એને ફરીવાર જીવંત કરવા, બરાબર. એ પહેલા તબક્કામાં હતું. હિન્દી રાષ્ટ્ર મહાસભાના પહેલા તબક્કામાં આ બધી કામગીરીઓ થઈ હતી. અને પહેલા જ સ્ટેપમાં સરકાર પાસે હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા અમુક માંગણીઓ કરવામાં આવી હતી. એમાં પહેલા જ સ્ટેપમાં માંગણી જે કરવામાં આવી હતી એને રાજકીય હકો મળે, આર્થિક અને સામાજિક વિકાસ થાય, શૈક્ષણિક પ્રગતિ થાય, એ પહેલી જ માંગણીઓ કરવામાં આવી હતી, જે સરકારે ફગાવી દીધી, જે સરકારે અવગણી, બરાબર, એને ધ્યાન પર ન લીધી, બરાબર. અને બીજું શું કર્યું તો બીજા સ્ટેપમાં, સોરી, પછી શું થયું તો ભારતીયોને ખબર પડી ગઈ કે સરકાર જે છે આપણી છે નહીં, આપણા પક્ષમાં છે નહીં, એ દેખાવ કરી રહી છે, પરંતુ ખરેખર આપણી સાથે છે નહીં, એવું ભાન આવી ગયું. ને આગળની જે ચળવળો હતી સ્વતંત્રતાની, એને એ મજબૂતી મળી, બરાબર ને. કારણ કે ભારતીયોનો સ્વભાવ હતો કે આપણે કોઈના પર, ભલે એ બીજી પ્રજા છે ને આપણા પર શાસન કરી રહી છે, બરાબર, પરંતુ જ્યાં સુધી એ વાંકમાં ન આવે ત્યાં સુધી એને પકડમાં ન લેવું. એ આપણા પર, આપણા પકડમાં આવી જાય કે ભાઈ આપણું વિરુદ્ધ જ છે એમ સાબિતી મળી જાય, પછી એને જોયું જશે એમ. તો હવે બ્રિટિશ સરકાર જે છે એ લોકોના પકડમાં આવી ગઈ છે. કેમ? તો એ લોકોએ માંગણી કરી, એનું હેતુ શું હતું કે રાજ્યનો વિકાસ થાય, ભારતના લોકો પૈસાને રીતે થોડા આગળ આવે, બરાબર, એને સમાજમાં સુધારાઓ થાય, શૈક્ષણિક પ્રગતિ મળે. તો એનાથી ભારતીય, જો આ બધી જ માંગણીઓમાં જે છે ભારતીય પ્રજાનો જ લાભ થતું હતું, એમાં કોઈ જગ્યાએ બ્રિટિશરોનું જે ફાયદો થતો નહોતો. હવે એ ખર્ચ કરે એની પાછળ જો સામાજિક વિકાસ માટે, શૈક્ષણિક વિકાસ માટે, રાજકીય વિકાસ માટે, આર્થિક વિકાસ માટે જો વિકાસ કરવો પડે અને જે રૂલ્સ બનાવવા પડે, એ માટે સરકારી જે છે તરફથી જે એ લોકોને પૈસા ખર્ચ કરવા પડે, બરાબર, જુદી જુદી યોજનાઓને બનાવવા માટે, ઉદ્યોગોને, ગૃહ ઉદ્યોગોને ફરી જીવંત કરવા માટે એમાં સરકારે જે છે યોગદાન કરવું પડે. એમાં લોસ, એમાં કોઈ જગ્યાએ જે છે એ માંગણીઓમાં બ્રિટિશરોનો ફાયદો થતો નહોતો, એટલા માટે એને નજર અંદાજ કરી. એ નજરમાં શું લેતી હતી તો પોતાનો વિકાસ થાય, એ જ જોતી હતી બ્રિટિશરો. એ વસ્તુ ભારતીયોને ખબર પડી ગઈ કે અહીંયા બ્રિટિશરોનો કોઈ ફાયદો નથી, એટલે આ જે માંગણીઓને જે છે અવગણી દીધી છે, બરાબર. એટલે જે આગળની ભવિષ્યની જે લડતો હતી સ્વતંત્રતાની, એને પાયો નાખ્યો હતો, બરાબર. આ વર્તને, બ્રિટિશરોના આ વર્તને સરકારની પછી બીજી શું માંગણી કરી કે સરકારી જે નોકરીઓ હતી એમાં હિન્દીઓને વધુ પ્રમાણમાં લેવા. સરકારી નોકરીઓમાં એ લોકો બ્રિટિશરોને જ રાખતા હતા, ત્યાંથી વધુ નફો મળે, વધુ પૈસા મળતા હોય, વધુ પગાર મળતું હોય, વધુ લાભો મળતા હોય, એ જગ્યાએ બ્રિટિશરો પોતાના જ અંગ્રેજ અધિકારીઓને જ રાખતા હતા, ભારતીયોને એમાં લેતા જ નહોતા. એ માંગણી કરી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કે ભારતીયોને વધુ પ્રમાણમાં લેવા સરકારી નોકરીઓમાં, અને લશ્કરી અને મુલકી જે ખાતાઓ છે એમાં ખર્ચ થાય છે, બરાબર ને, એ ખર્ચ થાય છે એ બધું વસૂલ કોની પાસે? પ્રજા પાસેથી કરવામાં આવે. એને ખાતામાં કોના જાય? સરકારના ખાતામાં. એ સરકાર કોની? તો બ્રિટિશ સરકાર, બરાબર. ફાયદો કોને થાય? તો એ લોકોને જ થાય. એટલે જે ખર્ચાઓ થાય છે એને ઘટાડો, બરાબર. એ ખર્ચાઓ ઘટશે તો જે કર છે, જે મહેસૂલ છે, એમાં પણ ઘટાડો થશે, બરાબર ને. ખેડૂતોને દેવામાંથી રાહત આપો. ખેડૂતો જે દેવાદાર બન્યા છે એમાંથી કોઈ પણ એવી રસ્તો કાઢો કે જેનું દેવું છે એ હળવું થઈ જાય, બરાબર. અને ગૃહ ઉદ્યોગોને, જે કુટીર ઉદ્યોગો છે જે નાશ પામ્યા છે, જે પડી ભાંગ્યા છે, એને ફરીવાર સજીવન કરો. એટલે કે પરિવાર એ લોકો ઉદ્યોગોને, ગૃહ ઉદ્યોગોને શરૂ કરો. એનું મુખ્ય રીઝન શું હતું એનું પાછળનું? કે જે બેકાર વર્ગ છે ભારતનો, કારીગર વર્ગ છે, મજૂર વર્ગ છે, બેકાર બન્યો છે, એ ફરીથી રોજી સાથે સંકળાય, બરાબર. એમાં પરંતુ આ કોઈ બી વસ્તુને જે છે ધ્યાનમાં રાખીને અને આ અંગ્રેજ સરકાર જે છે
બ્રિટિશરો ભારતીયોને સાથે જ છે એ માટે એ લોકોએ થોડી ઘણી બાબતો હતી એનો એ સપોર્ટ કરી. હવે કઈ બાબતને સપોર્ટ કરી એ લોકો? મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતીય ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા અને કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાઓને જવાબદાર ગણવા. બરાબર. અહીંયા આગળ બીજું પોઈન્ટ શું લેવામાં આવ્યું કે મહાસભા જે છે એ મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતીય ધારાગૃહોનો વિસ્તાર કરવો. મહાસભા દ્વારા જે રચાયેલા જે પ્રદેશો છે, રાજ્યો છે, એમાં ધારાસભાઓ જે છે યોજવામાં આવી હતી. એ ધારાસભાનો વિસ્તાર કરવો અને એ ધારાસભાઓમાં ચૂંટાયેલા સભ્યો છે એમાં 50% સભ્યો, સપોઝ કે એમાં 200 સભ્યો હોય તો એમાંથી નિવૃત્ત કરવામાં આવે તો બધાને નિવૃત્ત કરી દેવામાં ન આવે. એમાંથી 100 ને જ નિવૃત્ત કરવામાં આવે ને 100 જૂના રહે. શા માટે? તો જૂના હોય એ આગળની બધી પરિસ્થિતિ જાણતા હોય. જે નવા બીજા અડધા લેવામાં આવે એ એના માર્ગદર્શનથી સરળતાથી વહીવટ કરી શકે આગળ એ પ્રદેશનું, એ રાજ્યનું. એટલે એવી માંગણી કરી કે 50% સભ્યો છે એ ચૂંટાયેલા જ રાખવા અને કારોબારી છે એ શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર હોય. સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી સભા અને ન્યાયતંત્ર, જે તમે 9મા ધોરણમાં ડિટેલમાં ભણવાનું છે. બરાબર ને? તો ધારાસભા જે છે ધારા ધોરણો જે ઘડે છે, એટલે નિયમો, રૂલ્સ જે છે, કાયદાઓ ઘડે છે. કારોબારી એના પર અમલ કરાવે છે અને ન્યાયતંત્ર જે છે એની ફોલોઅપ લે છે કે જે કાયદાઓ છે જે છે એ ભારતની પ્રજા એ બરાબર પાળે છે. જો ન પાડતી હોય, એ રૂલ્સ પ્રમાણે પ્રજા જે છે કામ ન કરતી હોય, ભંગ કરતી હોય, કાયદાઓનું ભંગ થતું હોય, ત્યાં આગળ ન્યાયતંત્ર એને દંડ કે સજા કરે છે. એ બધું આખું એકબીજા સાથે સંકળાયેલું છે, જે ડિટેલમાં આપણે 9મા ધોરણમાં ભણીશું. બરાબર? ધારાસભા, કારોબારી સભા અને ન્યાયતંત્ર. બરાબર? તો એ લોકોએ હિન્દી રાષ્ટ્ર મહાસભાએ શું દરખાસ્ત કરી કે 50% સભ્યો જે છે તે ચૂંટાયેલા જ રાખવા ધારાગૃહમાં. જે ધારાગૃહ છે એમાં 50% સભ્યો જે છે ચૂંટાયેલા જ રાખવા અને કારોબારી જે છે એ શક્ય તેટલી હદે જે છે ધારાસભાને જવાબદાર હોવી જોઈએ. એટલે બંને વચ્ચે જે છે સંબંધ હોવા જોઈએ. બરાબર? એકબીજા સાથે સંકળાયેલી હોવી જોઈએ. બરાબર? જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પર જે પ્રતિબંધો હતા એ દૂર કર્યા. આટલા બધા જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ જે દરખાસ્તો કરી એના માટે સરકારે કઈ જગ્યાએ સપોર્ટ કર્યો? તો સરકારે જે વ્યક્તિ સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા આપી અને જે અખબારો પર જે પ્રતિબંધો હતા એ પ્રતિબંધો શું કર્યા? દૂર કર્યા. બરાબર? એટલે કોઈ પણ વ્યક્તિ કે નેતા કે આગેવાન પોતાના જે વિચારો અખબારોમાં સ્વતંત્ર રીતે જે છે આપી શકે છે. કોઈ પણ વ્યક્તિ, વાણી સ્વતંત્રતા મળી ગઈ છે કે કોઈ પણ વ્યક્તિ પ્રવચન આપી શકે છે, પોતાના દિલમાં પોતાના દેશ પ્રત્યેની જે ભાવના છે, લાગણી છે એ વ્યક્ત કરી શકે છે ખુલ્લેઆમ. પેલા જે હતું વાણી સ્વતંત્રતા મળી એ પહેલા કોઈ પણ વ્યક્તિ પોતાના દેશ માટેની કે પોતાના જે સંસ્કૃતિ માટેની કોઈ પણ વાત ખુલ્લેઆમ જાહેરમાં ન કરી શકે. કારણ કે ત્યારે વાણી સ્વતંત્રતા નથી. હવે વાણી સ્વતંત્રતા મળી છે, વ્યક્તિ સ્વતંત્રતા મળી છે. વ્યક્તિ ગમે ત્યાં જઈ શકે છે, ગમે ત્યારે મળી શકે છે. બરાબર? વ્યક્તિ સ્વતંત્રતા અને વાણી સ્વતંત્રતા આપતા કાયદાઓ પસાર કર્યા અને મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાડી. આ હિન્દી રાષ્ટ્ર મહાસભા છે ને એ ભારતના જે ભણેલા લોકો હતા ને, જે વિદેશમાં ભણીને આવ્યા હતા ને, એ લોકોમાં રાષ્ટ્રીય ચેતના જગાવી કે આપણે બધા ભારતીય છીએ, આ દેશ આપણું છે, આ દેશની પ્રજા જે છે એ આપણા ભાઈઓ છે, આપણી છે, આપણે બધા એક છીએ. બરાબર? આજે ભારતની પ્રજા દુખી છે. તમે શિક્ષિત વર્ગ છો, ભણેલા છો, સરકારી નોકરી કરી શકો છો, ઘણું બધું કરી શકો છો. પરંતુ જે ભણેલી નથી, જે સરકારનું જે છે ભોગ બની છે ભારતની પ્રજા, જે દુઃખી છે, હજી પણ ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે, એ લોકોને આપણી મદદની જરૂર છે. તો કેવી રીતે મદદ કરીશું આપણે?
તમે ભણેલા છો, ઘણું બધું વિચારી શકો છો, ઘણું બધું કરી શકો છો. અને ભારત દેશને આપણી જરૂર છે. આજે ભારત જે છે એની પરિસ્થિતિ જે છે બહુ ખરાબ છે, બહુ દયનીય છે. જે એક દિવસ સોને કી ચિડિયા એવું નામ હતું ભારતનું, જે ખૂબ પ્રગતિ કરી હતી. ભારતે ટોચમાં હતું વેપારી દ્રષ્ટિએ. આજે ભારતની સ્થિતિ બહુ ખરાબ છે. કારીગરો બેકાર છે, મજૂરો બેકાર છે. બરાબર, તો અહિયાં ભારત દેશને ફરી જીવંત કરવું છે. એનામાં પ્રાણ રેડવાના છે. અને ભારતના સપૂતોની જરૂર છે. એવી ચેતનાઓ, એવા શબ્દોથી એ લોકોને ઢંઢોળવામાં આવ્યા, એ લોકોને જગાડવામાં આવ્યા. એટલે રાષ્ટ્રની, દેશની ચેતના એ લોકોમાં જગાડવામાં આવી કે આપણે ભારતીય છીએ. આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. તમે ભણેલા છો, તમે શિક્ષિત વર્ગના છો, તમે ભારતની મદદ કરી શકો છો. તો એવી ચેતના જગાડી. બરાબર, હિન્દી રાષ્ટ્રીય મહાસભા એ શું કર્યું? શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી. તેમને રાજકીય તાલીમ આપી કે રાજ્યનું સંચાલન કેવી રીતે થાય, રાજ્ય કેવી રીતે ચલાવાય, રાજ્યની પ્રજાને સુખી કેવી રીતે કરાય. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના દ્વારા રાજ્યોનું શોષણ થાય છે, રાજ્યના લોકોનું શોષણ થાય છે. એમાંથી કેવી રીતે પ્રજાને બચાવી શકાય એવું શિક્ષણ આપવામાં આવ્યું, તાલીમ આપવામાં આવી. તેનાથી ભવિષ્યના સ્વતંત્ર સંગ્રામ માટેના નેતાઓ મળ્યા. આ રાષ્ટ્રીય ચેતના જગાવવામાં આવી ને એ પછી હિન્દી રાષ્ટ્ર મહાસભા એ શિક્ષિત વર્ગના લોકોમાં જે રાષ્ટ્રીય ચેતના જગાવી એ પછી ભારતને સ્વાતંત્ર્ય સંગ્રામ માટે, એટલે ભારતની આઝાદી માટેનો જે સંગ્રામ થયો એના માટેના જે છે સારા સારા નેતાઓ મળ્યા. બરાબર, તો અહીંયા આગળ જે છે એક પ્રવૃત્તિ છે કે કોઈ પણ સામાજિક સંસ્થાની મુલાકાત લઈ તેની કાર્ય પદ્ધતિ વિશે જાણ. જો આપણે અત્યારે તો જે છે આ પરિસ્થિતિમાં, મહામારીમાં આપણે કોઈ પણ કાર્યાલયમાં જે છે જવાની પરમિશન મળે જ નહીં. બરાબર ને? અને જો શરૂ સ્કૂલ પેલાના શરૂ સ્કૂલો હતી ત્યારે આપણે એવી કોઈ સંસ્થાના મુલાકાત લેવા જતા. બરાબર, જિલ્લા પંચાયતમાં કેવી રીતે. તો અહીંયા આગળ જે છે તમારે શું કરવાનું છે? તો આવી કોઈ સંસ્થા હોય, સામાજિક કાર્ય કરતી હોય, એનું જે છે જે કોઈ પણ પુસ્તકમાં હોય એના વિશે જાણવાનું, તમારે સર્ચ કરવાનું મોબાઈલમાં. એવી કઈ સંસ્થા જે સામાજિક સંસ્થા તરીકે કાર્ય કરે છે. બરાબર, એની સંસ્કાર એ વિશે તમારે સર્ચ કરવાનું, એના વિશે લખવાનું, એના વિશે જાણવાનું. બરાબર, તમારે ટૂંકમાં જો આપણે મુલાકાતે પણ જતા, સામાજિક સંસ્થાની મુલાકાતે પણ જતા, તો આપણે નોલેજ જ લેતા કે કેવી રીતે કામ કરે છે, કેટલા સભ્ય છે, તે ત્યાં આગળ કયા કયા કાર્ય થાય છે. બરાબર, હાલમાં એ લોકો શું કામ કર્યું છે સમાજને લગતું. બરાબર, એ વિશે આપણે નોલેજ જ લેવાના. હવે આપણી પાસે ગૂગલમાં ઘણું બધું છે. બરાબર, એની સર્ચ કરીને તમારે આ સામાજિક સંસ્થાની જે છે મુલાકાત એવી રીતે લેવાની છે. બરાબર ને? એના વિશે જાણવાનું છે. હવે તમે ન્યૂઝપેપર માંથી પણ ઘણી બધી માહિતી મેળવી શકો છો. ન્યૂઝપેપર તમે અને તમારે સામાજિક વિજ્ઞાનમાં તમે ભણો છો તો તમારે જે છે નવી નવી માહિતી જે છે લેવી જ પડે. બરાબર ને? અને તમારે તો એના માટે જે છે તમારે નવું નવું જાણવા માટે એટલીસ્ટ તમારે ન્યુઝપેપરમાં આવતા જે સમાચારો છે એ તો તમારે જાણવા જોઈએ કે આપણે સરકાર શું કરી રહી છે, સરકારમાં શું પરિસ્થિતિ છે. બરાબર, આપણે એને લગતી જે છે માહિતી તો આપણી પાસે હોવી જ જોઈએ. બરાબર, હવે જો આપણું જે મહાસભાની જે પ્રથમ તબક્કાની કામગીરી 1885 થી 1909 સુધીમાં થાય. બરાબર ને? અને એ બધી જ કાર્યવાહી, આ બધા જ કામગીરીમાં ભારતીયોની એકતા મજબૂત થઈ. ભારતની પ્રજાની એકતા મજબૂત. શિક્ષિત વર્ગ જે છે રાજ્યની જે રાજ્યસભાઓ જે હતી એમાં જે છે કામ કરતું થયું. એ પોતાના અંગત સ્વાર્થને છોડી
રાજ્યના કામ એટલે પોતાના દેશના કામમાં જે છે ભાગ આપતો થયો, ફાળો આપતો થયો. બરાબર, એટલા માટે જે છે બ્રિટિશરો હતા એ હવે ડરવા લાગ્યા. એને એટલું ભાન થઈ ગયું કે હવે જો આજ રીતે ભારતની પ્રજા જાગ્રત થશે તો આપણું નક્કી એક દિવસ આપણે બધું સામાન પેક કરી ને આપણા દેશમાં વયું જવું પડશે. બરાબર, તો એ લોકોએ એને રોકવા માટે શું કર્યું? તો ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ ની જે છે કાયદો અમલમાં મૂક્યો. અંગ્રેજ શાસકોએ તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા અને થોડાક સમય પછી જો અંગ્રેજ અધિકારીઓને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની શરૂઆત થઈ ને ત્યારે એને સપોર્ટમાં હતા. અને જ આજે છે હિન્દી રાષ્ટ્ર મહાસભા શરૂ કરવાની જે છે પ્રેરણા આપી હતી. બરાબર, અંગ્રેજ અધિકારી એ જ હિન્દી રાષ્ટ્ર મહાસભા શરૂ કરવાની પ્રેરણા આપી હતી. બંધારણને લગતા જે છે કાયદાઓ બનાવવા માટે. બરાબર, અને જે અંગ્રેજ અધિકારી તે વખતે હતો તાત્કાલિક જે ગવર્નર જનરલ ડફલિન એના જે સપોર્ટથી આજે હિન્દી રાષ્ટ્ર મહાસભાની સ્થાપના થઈ હતી. શરૂઆતમાં તો એ સપોર્ટમાં હતી અને પાછળથી એ લોકોએ હિન્દી રાષ્ટ્ર મહાસભામાં જે કામગીરી કરવામાં આવીને લોકોને જાગૃત કરવાની જે સ્ટેપ લેવામાં આવ્યું આગળ, બરાબર, લોકોને જાગૃત કરવાની જે છે કાર્યો કરવામાં આવ્યા પછી જે બ્રિટિશ સરકાર જે છે એને વિરોધ કરવા લાગી અને અંગ્રેજ અધિકારીઓ છે હિન્દી રાષ્ટ્ર મહાસભામાં જે હાજરી આપતા હતા એ લોકો પર પ્રતિબંધ મૂક્યો કે તમારે પણ જવાનું નથી. હિન્દી રાષ્ટ્ર મહાસભા ન સપોર્ટ કોઈ પણ કરશે નહી, કોઈ પણ બ્રિટિશરો કરશે નહી. એટલે ત્યાં આગળ હિન્દી રાષ્ટ્ર મહાસભામાં જવા માટે પણ શું કર્યું? પ્રતિબંધ મૂક્યો. બરાબર, અને ગવર્નર જનરલ એ વખતે કોણ હતા? ગવર્નર જનરલ કરઝન. બરાબર, કરઝન રાષ્ટ્રીયતા વિરુદ્ધ કેટલાક પગલા ભર્યા. એ પગલાઓ રાષ્ટ્રતા વિરુદ્ધ હતા. અને ભારતના લોક મતની અવગણના કરી. ભારત શું ઈચ્છે છે? ભારતના લોકો શું ઈચ્છે છે અને શું જરૂર છે? એની અવગણના કરી, એને ધ્યાનમાં લીધું નહીં. અને એક કાયદો બનાવી દીધો, એક રૂલ્સ બનાવી દીધો કે ભાગલા પાડો અને રાજ કરો. રાજ્યોના બે ભાગ કરી દો. તમને એક રાજ્યમાં રહેતી પ્રજાને એકબીજાથી વિરુદ્ધ છે, કોઈ પણ ધર્મની હોય કે જ્ઞાતિની હોય, એને એકબીજા પર વિરોધ છે, કોઈ વાંધો નહી, ભાગલા પાડી નાખો. કહી દો આ અમારું એરિયા, આ તમારું એરિયા, આ બાજુ તમારે નહીં આવવાનું, આ બાજુ તમારે નહીં આવવાનું. ત્યાં આગળ તમારું રાજ્ય, આ બાજુ એનું રાજ્ય. આનાથી શું થાય? ભાગલા પાડો ને રાજ કરો એ નીતિ અપનાવે એનાથી શું થાય? તો ભારતની એકતા જે છે ને એ તૂટી જાય. કારણ કે પછી પોતાનું જ આવી જાય. બરાબર, તો બધા જે લોકો પોતપોતાનો જ ફાયદો હોય છે, બીજાનું પછી વિચાર કરવાનું છોડી દે. કારણ કે આપણે થોડા જબરા બનીશું તો એ પ્રદેશમાં આટલું ભાગ આપણને મળે છે. ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી એટલે પેલું જ કોને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું? બંગાળ. કેમ? તો બંગાળ બહુ મોટું હતું. બરાબર, અને એની જે છે એના બે ભાગ પાડવામાં આવ્યા બંગાળના, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. બરાબર, અને કઈ સાલમાં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા? 1905માં. કોણે પાડ્યા બંગાળના ભાગલા? વાઈસ રોય કરઝન. બરાબર, બંગાળને બે ભાગમાં વિભાજિત કર્યું. શા માટે કર્યું? તો ભાઈ ભારતની પ્રજાની એકતા તોડવા માટે. બરાબર, તો અહીંયા આગળ જે છે આટલું આપણે રાખીએ છીએ. બરાબર, અને બંગાળના ભાગલા એ કેવી રીતે પડ્યા? 1905માં. એનું પરિણામ શું આવ્યું? કેટલા વર્ષ સુધી બંગાળના ભાગલા પડેલા રહ્યા? એ બધું જે છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.
અત્યારે આપણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ જે છે કયા ગવર્નરે દાખલ કરી તો યાદ રાખવાનું છે વાઇસરોય કરજન કઈ સાલમાં બંગાળના ભાગલા થયા 1905 બરાબર ઓકે આજે વિભાગ એ હું તમને મોકલી આન્સર નહી મોકલું તમને આન્સર નહી મોકલું